બાપા બાપા હું હવે તો 10 પાસે થઈ ગયો. હવે તમે મને ગાડી લઈ દેવો ને? બટા ઓન જ્યાં આપણે ડુંગળીમાં ભાવ આવ્યો છે. ભાવ જો ચાલ લેવા, મારે ગાડી લેવી ને ખાલી. તારે ગાડી હે ને લેવી, પૈસા ઘરમાં ગઈ છે ને તું ગાડી ગાડી કરે ને ડુંગળીનો ભાવ નથી આવ્યો. 10 રાત દી મહેનત કરી કરીને પાછો ને હવે તમે જે ગાડી નથી દે. ગાડી તો મારે જોશે. ગાડી ભાઈ બેટા તારે તો ગાય છે ને ભેગું દે. અને ભાઈ દર વખતે આવું જ કરો યાર, મારે છે ને મળી જવું છે. ચાલ ના બેટા ગાડી હું તને લઈ જઈશ. તમારા ભાઈ બંધ પાસે તમે તમારે હે બેટા મને નોક કરેલા રિવાઇઝ તો કર, કાઈ મને રિવાઇઝ કરેલા જો મને નોક કરી દીધો છે. લે 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 ભાઈ લુકી. એલા તું તો કહેતો હતો ને હું ગાડી લેવાનો છું કાકા, મારું લુખી તીડીને જેમ થોડી વાર. લા ભાઈ એમાં એવું છે ને, મારા બાપા મને હાવ કેમ રહી જાય. અને મારા બાપા મને કહેતો 10 પાસ થાય ને પછી હું તને ગાડી લઈ દે. પણ મારા બેટા મને ગાડી તો હું સાયકલ હારી નો લઈ દીધી. અને એલા એને મનાવે તારે એને કે મનાવો મારા ગાડી જોવે છે ને કે મારે નિશાળે ગાડી લઈને જવું પડે ને કે બધા ગાડી લઈને આવે હું હાલીને જાઉં થોડું સારું લાગે. એલા ભાઈ મેં કીધું પણ ઈ માનવા તો જોવે ને યાર. એલા ભાઈ માને તે એલા તું જવાન છોકરો છો ને હવે માને ની હું વાત કરશો તું? ભાઈ તારી વાત થાય છે. મારે યાર આમ છોકરીઓ સામે રોલા સોલા પડવાના હોય કે ન મારે ગાડી લેવી પણ હું કરું? મને ગેમ રમાડીને વેચા 10 પાસ થી જો 8% તો મને ગાડી નો લીધી યાર. તો મોટા આપડી પાસે એક જબરદસ્ત આઈડિયા છે. એ આઈડિયા તું કરીને જોઈ લે એકવાર. તારા પપ્પાને તારે એમ કહેવાનું કે એને કે મને ગાડી લેવી છે. જો તમે મને ગાડી નહીં લઈ જાય ને તો હું ગળા ટપકો ખાઈ જાય, આમ મોનો કટો પી જાય. એટલે તને ગાડી લઈ જ દે. એલા ભાઈ તોય નહીં મને એને મને ઉપર દયા જતા આવતી થોડીક. એલા ભાઈ દયા આવશે તું એકવાર ટ્રાય તો કર. હું કહું એમ કરી તો ખરી, ખાલી એકવાર જોઈ લે ખાલી. સારું આ ટ્રાય કરી. હા કરી જો. હા વખતે રોગમાં ગાય મેં આવ્યો નથી ને પાવે નથી આવ્યો ને છોકરો કે ગાડી લેવી આમાં કેમ ગાડી લઈ દેવી? તમારે ગાડી લઈ જવાની છે? પાછો આવ્યો તું લઈ જવાની છે ગાડી તમારે? અને કાયત મેં ના પડી છે કે નથી લઈ જવાની. ડુંગળીમાં કઈ ભાવ નથી આવ્યો. તમારી ડુંગળી જી હોય તમારે ભાવ આવતા હોય કઈ તમારે ગાડી લઈ જવાની છે ને? મોનો કટો પી જાય ખાતો ના ગાળ ટૂંકો ખાઈ જાય. અને સિટીમાં તમારું નામ લખતો બધા ભરજો જેલના હતા. તું શિક્ષણ મને દુખી જ દે. તમે દુખ લઈ દેવી તને નથી લઈ દેવી સાહેબ. તો હવે તમે રહો શેની બગી વીખો વેચી ને ગાડી તો આવશે બોલો શું કરવાનું છે? ના 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 રે ભાઈ વાત નહીં કે તમારા બાપ લે હંડી ગુજબ પડ્યો છે હવે. હવે વીખો એક જો માય મારે ગાડી જોવે. ગાડી તને હંડી લઈ જવાનો હવે નથી લઈ જવાનો. કાંઈ વાંધો નહીં રહો, હવે તો ગાડી આવશે ને આવશે. આ તો તને જે કરવું હોય કે તને ગાડી નથી લઈ દેવાની. તમારે વીખો વેચાય કેમ? હા ત્યારે વાત કરી લીધી છે. એ ભાઈ ને આપણે ગાડી અપાઈ દેવાની છે. આપણા ભાઈબંધ જ છે. કેમ આપડો પ્લાન સક્સેસ થઈ ગયો? થઈ જ જાય. આપણને ઘણા બધી વિશ્વાસ હોય મારા કલેજા. હવે ભાઈ તારા પ્લાન ની તો માસી ને પાણી પૂરી. મારા બાપા માને જ નહીં. મોનો કોટો હું ગમે એ પી જાઉં તો મારા બાપા મને ગાડી નો લીધી. એટલે ભાઈ માની જાય પણ તારા બાપા તારી ઉપર દયા જતા આવતી થોડી કઈ. હું એલા ભાઈ હા યાર હું કંટાળી ગયો. હા મળી રહું યાર. ગાડી કેવી લેવી છે મને કે પેલા નવી લેવી જૂની લેવી? નવી જ લેવાની હોય ને ભાઈ, છોકરીઓ આમ જોવે ને. એટલે એવું કઈ નહીં કઈ નવી લેવી તો છોકરીઓ સામું જોવે. તો સાયકલ લઈ લઈ. સાયકલ નથી લેવાની. તારે ગાડી લેવાનો શોખ છે ને? આપડી પાસે એક આઈડિયા છે. આઈડિયા આપણે મારી દેવી. મોટા ભાઈ તારી ગાડી આવી જાય તો એવું કરું. એમાં તારે એક કરવાનું છે. આખે પટ્ટો બાંધી દેવાનો ને તને સરપ્રાઈઝ રાખવાનો છે ખાલી 2 દિવસ. મોટા ભાઈ તારી ગાડી આવી જાય નવી પેટી પેક ઉતારી શોરૂમ થી હેઠી. અને એક પટ્ટો બાંધો બીજું કઈ 2 દિવસ તારી ગાડી આવી જાય. તને પૈસા 1 રૂપિયો નથી દેવાનો. કાંઈ વાંધો નહીં આપણે કરી નાખીએ. આપણે ગાડી આટલું કમી કરી નાખીએ. ખાલી પાટો બાંધો તારે ખાલી પટ્ટો બાંધી દેવાનો 2 દિવસ. મોટા ભાઈ તારી ગાડી નવી પેટી પેક ગાડી ઉતરે. પોલીસ પટ્ટો પ્લાન હા એમાં ઘટે જ નહીં. હાલ મારી યાર હાલ મારી યાર. આવો હા જો ને બેહો બેટા મોટભાઈ ગાડી લેવાની હતી તો લઈ લો ને. અમને ક્યાં વાંધો છે? ખાલી ₹1,00,000 થાય. પણ મારા બેટા ₹1,00,000 તો નથી હો. તો ભાઈ અમારે કઈ ધના મિલના ભોંગળા આંટી આવતા હોય તમને વખતમાં અમે ગાડીઓ દઈ દેવી. પણ મને તો મારા ભાઈબંધ લુખી ચીડિયા કીધું તો ખાલી મારું નામ દે છે. હે તમને લુકતી પીડીયા બગલા તો ભાઈ તમને તમારે ₹1 જેવો નહીં પડે. હું ભાઈ જોવા જો આગળ ખમો બાંધી દેવું ભાઈ. કેમ ભાઈ રૂમાલ કેમ બાંધવાનું હોય? સરપ્રાઈઝ ભાઈ સરપ્રાઈઝ. ગાડી હતું સ્પ્લેન્ડર પોલીસ પટ્ટો આવે તો નવે હા હોય. એલા ભાઈ મને રૂમાલ બાંધી ચાલી જશે ભાઈ. હાલો ભાઈ હાલો આવ્યું હાલો. હા બરાબર બેહો ઉભારો ખોલી રાખો. તમને આ સરપ્રાઈઝ આપી દીધો. આવ્યો નવી ગાડી તમારી આટું. નવી ગાડી રૂપિયા નથી બતાવે નવી ગાડી. તમે લુખી તીડી ના ભાઈ બન એટલે મારે થોડો કઈ રૂપિયા લેવાય તમારી પાસે લઈ. હા કઈ સપનું બપનું નથી. ના સપનું બપનું કઈ નહીં. નવી ગાડી આવ્યો આ છે નવી ગાડી ને માથે આ ₹500. હાલો પેટ્રોલ પુરાઈ મોજ કરો દીવ ગમે ના હતા અમારો. તમે કોને દોસ્તાર લુખી તીડી ના
હાલો જીવ્યાનો રાત પૂરતો ઉંદરે. હું રાસ્તો ગાડી બાડી બધું ભૂલી જજો એમ પણ લાવ્યો ને વાહ ભાઈ વાહ નવી, બાકી નવી. નવી ઉતારી હે બાકી પોલીસ પટો કેટલામાં આવી? બાપા તે કીધું ત્યાં જતો ઓલા સાહેબ ની મેં તને કીધું તું ઈ ન્યા. બાકી તારું નામ હો તારી ઓળખાણ કાંઈ ન ઘટેલા ભાઈ એટલે આપડી ઓળખાણ માથે 500 પેટ્રોલ ના આપ્યા 500 આપ્યા તો આપણે બેને બધું ફરવા જવાનું છે ગાડી લઈ જવાનું જ હોય ને આવું ક્યારે હા વાહ લાવ્યો ને એક પણ મને કઈ એક સમજાણું નહીં યાર શું? મફતમાં ગાડી આપી માથે 500 રૂપિયા આપ્યા કઈ સમજાણું નહીં મને કેમ આ બધું થયું એલા ભાઈ મેં તને કીધું ને ખાલી તું મારું નામ દે તે બધું ઓકે જ હોય તારી કલાક રૂપિયા નો લે અમુક ના માથે 500 દીધા ને. આપ્યા આપે જ તે મારા કલેજ પણ ભાઈ ઓલો કલાક આખે પાટો બાંધીને જાક લઈ જાય ને પછી નો હારો એ કઈડમાં બહુ દુખે છે ઈ તને ઓલું સરપ્રાઈઝ આપ્યું છે એને. સરપ્રાઈઝ હું ગઈ લઉં જો તો શું છે આ લે આ હું ભાઈ આ તો કિટની કાઢી લીધી પેલા કિડની કરે આવો માણસો કેટલાક છે યાર ભાઈબંધી ને બાકડે પડાઈ દીધો યાર કિડની કરે ને કે કેવા ભાઈબંધો ભેગા છે હવે મારા લગન રીતે મારે કરવું થેન્ક યુ